હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો જે સિરીઝ આપણે શરૂ કરી હતી ધોરણ 9 ના અસાઇનમેન્ટના સોલ્યુશનની એને આગળ વધારીએ. ચેપ્ટર નંબર 3 નું સોલ્યુશન આપણે આજે સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 1 અને 2 નો સોલ્યુશનની વિડિયો અપલોડ કરી દેવામાં આવી છે, એને ચેકઆઉટ કરી લેજો. ચલો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 માં પ્રશ્ન 1 સૌપ્રથમ જોઈ લો શું કે ક્વેશ્ચન છે આપણો. આપેલી આકૃતિ જોઈ આપેલ પ્રશ્નોના જવાબ આપો. અહીં આપણને એક મોટી આકૃતિ આપેલી છે. અહીં એક્સ અક્ષ અને અહીં વાય અક્ષ, કેટલાક પોઈન્ટ આપેલા છે જેના યામ અક્ષ અને બધું આપણને આન્સરમાં લખવાનું રહેશે. તો જો પ્રશ્ન સૌપ્રથમ જોઈએ આપણે શું કીધેલું છે. બિંદુ એફ ના યામ જણાવો. કોના યામ જણાવવાનું છે? બિંદુ એફ ના. તો આકૃતિમાં જોઈશું આપણે બિંદુ એફ ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે? આ રહ્યું બિંદુ એફ. તો બિંદુ એફ તો અક્ષ ઉપર છે. કયા અક્ષ ઉપર? વાય અક્ષ. વાય અક્ષ ઉપર. કયા અક્ષ ઉપર? વાય અક્ષ. તો એફ માં એક્સ ની કિંમત આપેલ નથી, તો એક્સ શું થઈ જશે? જો અહીં એક્સ કેટલું છે? 0 છે, તો એક્સ 0 અને એફ ની કિંમત વાય ઉપર કેટલી છે? -4. તો એફ નો યામ શું થઈ જશે? 0 અને -4. શું થઈ જશે? 0 અને -4. જ્યારે પણ કોઈ બિંદુ અક્ષ ઉપર હોય તો તેના વિરુદ્ધ અક્ષ જે છે, જેનું બીજું અક્ષ જે છે શું થઈ જશે? 0. એટલે કે જો બિંદુ એક્સ અક્ષ ઉપર હોય તો તેનું વાય અક્ષ શું થઈ જશે? 0. જેમ કે જી કયા અક્ષ ઉપર છે? એક્સ, તો વાય શું થઈ જશે? 0. અહીં ડી કયા અક્ષ ઉપર છે? વાય, તો એનું એક્સ શું થઈ જશે? 0. ઈ કયા અક્ષ ઉપર છે? એક્સ, તો એનું વાય શું થઈ જશે? 0. એફ કયા અક્ષ ઉપર છે? વાય, તો તેનું એક્સ શું થઈ રહ્યું? 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ બિંદુ ઓ ના યામ. બિંદુ ઓ ક્યાં છે? દેખાતું જ નહીં. એલ, એચ, ઈ, સી, જી, ડી, કે, જી, બી, આઈ બધું દેખાવે. ઓ આને કહેવાય. ઓ આને કહેવાય. તો અહીં ઓ ના યામ શું થઈ જશે? 0 અને 0. એટલે કે ઉગમ બિંદુના યામ. કયા બિંદુના યામ? ઉગમ બિંદુ. એક્સ પણ 0 છે અને વાય પણ 0 છે. એક્સ પણ 0 છે અને વાય પણ 0 છે. જો આ રહ્યો ઓ, તો અહીં એક્સ પણ 0 અને વાય પણ 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ પ્રશ્ન નંબર 3 ઉપર. શું કીધેલું છે અહીં? વાય અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલ બિંદુઓના નામ અને યામ. નામ પણ જણાવવાનું છે, તે પછી શું જણાવવાનું છે? યામ. તો બિંદુ વાય થી 3 એકમ. ક્યાંથી? બિંદુ અક્ષ વાય થી 3 એકમ લંબ અંતરે. જો તો વાય અક્ષ અહીં છે, તો વાય અક્ષ થી 3 લંબ અંતર 1, 2 અને 3. તો આ લાઈનમાં કોણ છે? જે, અને નીચે કોઈ પણ નથી. એલ તો ક્યાં છે? 2 ઉપર છે. તો અહીં શું મળ્યું આપણને? જે. તો સૌ પ્રથમ જે લખીશું અને તેના યામ કેટલા છે? તો એક્સ માં તો 3 છે, વાય માં શું છે? 5. તો આન્સર શું આવશે? 3 અને 5. સૌ પ્રથમ એક અક્ષ નો આન્સર અને તે પછી વાય અક્ષ નો આન્સર. તો જે 3 અને 5 નામ અને યામ બંને લખી દીધા. તો આ તો પ્લસ વાળી સાઈડ હતી. હવે કઈ બાજુ જોવાનું રહેશે? માઇનસ વાળી સાઈડ. તો આ કમ્પ્લીટ થયું. હવે 0 થી 1, 2 અને 3 કોણ છે અહીં? આઈ અને કે. આઈ અને કે. તો કે નું યામ શું થઈ જશે? -3 અને +3. કે નું યામ શું થઈ જશે? -3 અને +3. પછી બીજું કયું બિંદુ હતું? આઈ. આઈ માં એક્સ અક્ષ શું થઈ જશે? -3 અને વાય શું થઈ જશે? -5. તો આઈ બરાબર -3 અને -5. લંબ અંતરે જ્યારે પણ કીધેલું હોય તો બંને બાજુ જોવાનું, પ્લસ પણ સાઈડ અને માઇનસ સાઈડ પણ જોવાનું રહેશે. ચાલો, આમ આ પ્રશ્ન કમ્પ્લીટ થાય છે. આગળ વધીએ પ્રશ્ન નંબર 4 ઉપર. તો અહીં એક્સ અક્ષથી, ત્યાં વાય અક્ષ હતું, અહીં એક્સ અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલ બિંદુઓના નામ અને યામ જણાવો. હવે કયા બિંદુથી લંબ અંતર શોધવાનું છે? એક્સ અક્ષથી. તો એક્સ અક્ષની ઉપરની સાઈડ પ્લસમાં પણ જોવાનું રહેશે અને નીચેની સાઈડ માઇનસમાં પણ જોવાનું રહેશે. ચાલો આગળ વધીએ. તો એક્સ અક્ષ અહીં છે, લંબ અંતર જોવાનું 1, 2 અને 3. અહીં કોણ છે? કે. બીજું કોઈ દેખાતું નથી. તો કે નું નામ શું આવશે? -3 અને +3. કોણ કોણ આવશે? -3. સૌ પ્રથમ કે માં -3 અને +3.
એક્સ થી કેટલા અંતરે છે? 3 એકમના અંતરે છે. આગળ પ્લસમાં બીજી કોઈ પણ સંખ્યા નથી. હવે માઇનસમાં જઈએ. 1, 2 અને 3. તો કોણ કોણ છે? બી અને અહીં એચ. કઈ કઈ સંખ્યા છે? અહીંથી બી અને અહીંથી એચ. ઓકે, તો બી નું નામ શું આવશે? એક્સ માં -7 અને વાય માં -3. -7 અને -3. બી માં -7 અને -3. બી કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીં કોણ છે? એચ. તો એચ માં એક્સ આમ કેટલું છે? 4 અને વાય આમ કેટલું છે? -3. તો એક્સ એચ માં 4 અને -3. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક્સ અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલ બિંદુઓના નામ અને યામ. તો એક્સ અક્ષથી ઉપર પ્લસ ની સાઈડ કયું બિંદુ હતું? કે. અને નીચે સાઈડ બી અને એચ, એમ બે બિંદુઓ હતા. તો કે, બી, એચ ત્રણેયના નામ અને યામ લખી દીધું આપણે. ઓકે, अब નંબર 5 માં બિંદુ જી અને બિંદુ ઈ વચ્ચેનું અંતર જણાવો. બિંદુ જી અને બિંદુ ઈ. બિંદુ જી ક્યાં છે? અહીં. અને બિંદુ ઈ અહીં છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એમની વચ્ચેનું અંતર તો જી થી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. કેટલો એકમ છે? 12 એકમ. તો શું લખીશું આપણે? 12 એકમનું અંતર છે. શું લખીશું આપણે? 12 એકમનું અંતર છે. હવે કોનું અંતર શોધવાનું છે? ડી થી એફ. બિંદુ ડી અને બિંદુ એફ વચ્ચેનું અંતર જણાવો. કોનું અંતર જણાવવાનું છે? બિંદુ ડી અને બિંદુ એફ. ચાલો આગળ વધીએ. બિંદુ ડી અને બિંદુ એફ. તો બિંદુ ડી ક્યાં છે? અહીં. અને બિંદુ એફ તો જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલું અંતર છે? 10 નું અંતર છે. તો શું લખીશું આપણે? 10 એકમ. શું લખીશું આપણે? 10 એકમનું અંતર છે. ઓકે, આમ આ પ્રશ્ન નંબર 1 થાય છે કમ્પ્લીટ. આઈ હોપ તમને સમજાતું હશે. આગળ પ્રશ્ન નંબર 2. નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર. નિરૂપણ એટલે કે તેના આલેખમાં જણાવવાનું નથી, વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે. કયા ચરણ? તો સૌ પ્રથમ આપણે ચરણ વિશે સમજીશું. અહીં આ શું છે? એક્સ અક્ષ. અને આ શું છે? વાય અક્ષ. તો એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા કેટલા ભાગ થઈ રહ્યા છે? એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને શું કરી રહ્યા છે? છેદી રહ્યા છે. એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને છેદે છે ત્યારે કેટલા ભાગ રચાય છે? 1, 2, 3 અને 4. આ દરેક ભાગને શું કહેવામાં આવે છે? ચરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચરણ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ અહીં આને પ્રથમ ચરણ, તેની બાજુમાં દ્વિતીય ચરણ, દ્વિતીય ચરણની નીચે તૃતીય ચરણ અને તૃતીય ચરણની બાજુમાં ચતુર્થ ચરણ. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ, આમ 4 ચરણ છે. તો જો આમ કયા ચરણમાં કયા બિંદુ આવશે કેવી રીતે નક્કી થાય છે એ જો. તો જ્યારે પણ એક્સ અને વાય બંને કિંમત પ્લસમાં હોય, જ્યારે બંને કિંમત સામા હોય પ્લસમાં, તો કયું ચરણ આવશે? પ્રથમ ચરણ આવશે. જો એક્સ ની કિંમત માઇનસમાં હોય અને વાય ની કિંમત પ્લસમાં હોય તો કયું ચરણ આવશે? દ્વિતીય ચરણ. જો એક્સ અને વાય બંને સામા હોય માઇનસમાં તો કયું ચરણ આવશે? તૃતીય ચરણ. જો એક્સ પ્લસમાં હોય અને વાય માઇનસમાં હોય તો કયું ચરણ આવશે? ચતુર્થ ચરણ. કયું ચરણ આવશે? ચતુર્થ ચરણ આવશે. તો જો અહીં એક્સ અને વાય તો કીધેલું નથી, અહીં શું કીધેલું છે? ભુજ અને કોટી. ભુજ અને કોટી. તો જો એક્સ અક્ષને ભુજ અને વાય અક્ષને શું કહેવાય છે? કોટી. શું કહેવાય છે? કોટી. જ્યારે પણ ભુજ કીધેલું હોય ત્યારે શું આવશે? એક્સ અને જે કોટી હોય તેને શું કહેવાય? વાય. એટલે કે ભુજની કિંમત એક્સ ની કિંમત, કોટીની કિંમત વાય ની કિંમત. તો ભુજ છે એટલે કે એક્સ, કોટી એટલે કે વાય. તો સૌ પ્રથમ આપણે એક્સ ની કિંમત 5 લખીશું અને વાય ની કિંમત -3. તો જો એક્સ પ્લસમાં છે અને વાય માઇનસમાં, તો અહીં ક્યાં તમને એક્સ પ્લસમાં અને વાય માઇનસમાં દેખાય છે? અહીં નહીં, અહીં નહીં. ક્યાં છે? ચતુર્થ ચરણમાં એક્સ પ્લસમાં છે અને વાય માઇનસમાં. તો અહીં શું આવશે? ચતુર્થ ચરણ. શું આવશે? ચતુર્થ ચરણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે કોટી શું છે? -5 અને ભુજ શું છે? -5. કોટી એટલે કે વાય અને ભુજ એટલે કે એક્સ. -3 અને -5.
ભુજની કિંમત અહીં છે એટલે કે x, ખોટી કિંમત પ્રથમ આપેલ છે એટલે કે y. -3 અને -1 બંને કિંમત માઇનસ ક્યાં હોય છે? તૃતીય ચરણમાં. તો આપણે શું લખીશું? તૃતીય ચરણ. શું લખીશું આપણે? તૃતીય ચરણ. હવે ખોટી શું છે? -5 અને ભૂજ શું છે? +3. તો x શું આવશે? પ્લસમાં અને y સામે આવશે માઇનસમાં. તો x પ્લસમાં છે અને y માઇનસમાં. x પ્લસ અને માઇનસ અગેન શું આવશે? ચતુર્થ ચરણ. શું આવશે? ચતુર્થ ચરણ. હવે લાસ્ટ ભુજ 5 અને કોટી 3. ભુજ 5 અને કોટી 3. ભુજ એટલે કે x ની કિંમત 5, કોટી એટલે કે y ની કિંમત 3. બંને 5 અને 3 બંને શું છે? પ્લસમાં છે. બંને કિંમત પ્લસમાં હોય તો કયા ચરણમાં આવશે? પ્રથમ ચરણમાં. તો આપણે લખી દઈશું પ્રથમ ચરણ. આપણે શું લખીશું? પ્રથમ ચરણ. અહીં પ્રશ્ન નંબર 2 થાય છે કમ્પ્લીટ. ઓકે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3 માં જો 2x - 3y y + 3 તથા x + 7 2y - 2 એ સમાન બિંદુ હોય તો x અને y ની કિંમત શોધો. કયા બિંદુ શોધવાના છે? x અને y ના. અહીં તમને બે યામ આપેલા છે 2x - 3y y + 3x + 7 2y - 2 જે શું છે? સમાન છે. શું છે? સમાન બિંદુના યામ છે. તો x અને y ની કિંમત શોધવાની રહેશે. તો જેવી રીતે તમને પ્રશ્ન આપેલી હોય તેવી રીતે સૌપ્રથમ તેને લખી દેવાનું. તો અહીં 2x - 3y + 3 નંબર 1 સમાન છે તો બરાબરમાં લખીશું. 2x + 7 અને 2y - 2 એ શું છે? સમાન બિંદુ છે. શું છે? સમાન. મતલબ કે આ બંને કેવા છે? બરાબર છે. એક જ બિંદુના યામ છે. માત્ર સમીકરણમાં કરીને આપેલું છે. તો સૌપ્રથમ કયા બિંદુ હોય છે? તો કે x અક્ષ અને બીજું y અક્ષ. અહીં પણ સૌપ્રથમ x અક્ષ અને બીજું y અક્ષ. આ બંને બિંદુઓ કેવા છે? સમાન છે. તો તેમના x અક્ષ પર કેવા હશે? સમાન. અને y અક્ષ પર કેવા હશે? સમાન. તો x ની સાથે x ને લખવાનું, y ની સાથે y ને. અહીં x શું છે? 2x - 3 બરાબરમાં. અહીં x શું છે? x + 7. તેવી જ રીતે y ની કિંમત શું છે? y + 3. અહીં શું છે? 2y - 2. ઓકે. તો x ની સાથે x ને મૂકી દીધું, y ની સાથે y ને મૂકી દીધું. જો અહીં હવે શું કરવાનું છે? x પ્લસમાં છે સામે જશે માઇનસમાં. હવે 3 માઇનસમાં છે સામે જશે પ્લસમાં. તો 2x - x પ્લસમાં હતું સામે આવ્યું માઇનસ થઈ જશે. 7 તો પેલાથી છે 3 માઇનસમાં છે અહીંયા આવશે શું થઈ જશે? પ્લસમાં. 2x માંથી x બાદ કરતા શું વધશે? x 7 અને 3 10. અહીં શું મળી ગઈ આપણને? x ની કિંમત 10 મળી ગઈ. હવે y પ્લસમાં છે સામે જશે માઇનસમાં, 2 પ્લસ માઇનસમાં છે સામે જશે પ્લસમાં. તો 2 + 3 2y - y માઇનસ પ્લસમાં તો અહીં માઇનસમાં, 2 માઇનસમાં હતા અહીં પ્લસમાં. 3 અને 2 5. 2y માંથી y માઇનસ કરતા શું મળશે? y. માટે y બરાબર 5. x ની કિંમત કેટલી મળી આપણને? 10 અને y ની કિંમત કેટલી મળી આપણને? 5. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? ઓકે આગળ વધીએ પ્રશ્ન નંબર 4 ઉપર. પ્રશ્ન નંબર 4 માં જો નિબંધ આપેલું છે. અહીં શાળાના મેદાનની બરાબર વચ્ચે એક ઊભો અને એક આડો એમ બે પાટા દોરેલા છે. આ શું છે? શાળાનું મેદાન. અહીં બે પાટા મૂકેલા છે. એક પાટો અને આ વાય પાટો થઈ જશે. x પાટો આડો છે અને y પાટો ઊભો છે. એમ પાટો બે પાટા દોરેલા છે. બંને પાટાને આડા પાટાને x પાટો અને ઊભા પાટાને y પાટો એટલે કે x અક્ષ અને y અક્ષ આપણે સમજી શકીએ છીએ. અહીં જ્યાં છેદે છે ત્યાંથી દરેક પાટા પર ધન દિશામાં તથા ઋણ દિશામાં 5 મીટરના અંતરે નિશાન કરેલા છે. જો અહીં બંને પાટા એકબીજાને છેદે છે તો જ્યાં છેદે ત્યાંથી 5 મીટર, 10 મીટર, 15 મીટર, 20 મીટર આ બંને બધા શું છે? મીટરમાં નિશાની કરી દેવામાં આવી છે. અહીં પ્લસમાં છે અને પાછળ સામાં છે? માઇનસમાં. તો અહીં કીધેલું છે જ્યાં છેદે છે ત્યાંથી દરેક પાટા પર ધન દિશામાં તથા ઋણ દિશામાં 5 મીટરના અંતરે નિશાન કરેલા છે. દરેક દિશામાં મતલબ કે અહીં પ્લસમાં, અહીં માઇનસમાં, ઉપર પ્લસમાં અને નીચે માઇનસમાં. હવે 4 વિદ્યાર્થીઓ અતુલ, બંસી, ચેતન અને દીપક તેમના નિશ્ચિત સ્થાને ઉભા છે. અતુલભાઈ અહીં ઉભા છે. અહીં કોણ ઉભી છે? બંસી, અહીં ચેતન અને અહીં દીપક. ટોટલ કેટલા વિદ્યાર્થીઓ ઉભા છે? 4 વિદ્યાર્થીઓ ઉભા છે.
જો આગળ શું કરવાનું છે, આપણને નીચેના પ્રશ્નોના જવાબ આ 4 પ્રશ્નોના શું આપવાનું છે, આપણને જવાબ આપવાનું છે. સૌપ્રથમ એક્સ પાટાથી સૌથી નજીક કોણ છે? કયા પાટાથી? એક્સ પાટાથી સૌથી નજીક. તો જોઈએ આપણે. તો જો એક્સ પાટાથી, એક્સ ક્યાં છે? આ રહ્યો. તો દીપક કેટલું દૂર છે? જો 20 મીટર, અતુલ 10 મીટર, ચેતન 15 મીટર, પરંતુ બંસી 10 મીટર. બંસી કેટલું મીટર દૂર છે? 5 જ મીટર દૂર છે. કેટલું મીટર? 5 મીટર. આમ નહીં, આ તો વાય એક્સ થઈ જશે. અહીં કેટલું અંતર છે? 5 મીટર. તો સૌથી નજીક કોણ ઉભો છે? બંસી. તો એક્સ પાટાથી સૌથી નજીક કોણ ઉભું છે? બંસી ઉભો છે. કોણ? એક્સ પાટાથી સૌથી નજીક કોણ છે? બંસી. જોઈ લો એકવાર. અતુલ કેટલું અંતર છે? 10, ચેતન 15 અને દીપક તો 20 મીટર, પરંતુ બંસીનું અંતર કેટલું છે? માત્ર 5 મીટરનો. તો સૌથી નજીક કોણ કહેવાશે? બંસી. કોણ કહેવાશે? બંસી કહેવાશે. હવે આગળ પ્રશ્ન નંબર 2. વાય પાટાથી 20 એકમ અંતરે ઉભેલ વિદ્યાર્થીઓના નામ જણાવો. વાય પાટાથી 20 એકમના અંતરે. જોઈએ વાય પાટા ક્યાં છે અને વાય પાટો કહેવાશે. તો એનાથી 20 મીટર અંતર. તો 20 મીટરના અંતરે જો સૌપ્રથમ પ્લસ સાઈડ જોઈશું આપણે. 1 2 3 4 20 મીટર. કોણ ઉભો છે? સૌપ્રથમ દીપક. પ્લસ સાઈડ જોઈ લીધું. હવે માઇનસ સાઈડ 5 10 15 અને 20. 20 મીટરના અંતરે કોણ ઉભા છે? ચેતન. તો કોણ કોણ ઉભા છે વાય પાટાથી 20 મીટરના અંતરે? તો ચેતન અને દીપક. તો લખીશું આપણે ચેતન અને દીપક વાય પાટાથી 20 એકમના અંતરે ઉભેલા વિદ્યાર્થીઓ છે. હવે પ્રશ્ન નંબર 3 માં એક્સ પાટાથી 20 એકમ અંતર ઉભેલ વિદ્યાર્થીનું નામ. એક્સ પાટા ક્યાં છે અને એક્સ પાટો કહેવાય આનાથી 20 મીટર. તો જોઈએ આપણે ઉપર 5 10 અને 15. ચેતન તો ક્યાં ઉભો છે? 15 મીટર. 20 મીટર પણ તો કોઈ નથી. માઇનસમાં જોઈશું. -5 10 15 અને 20. કોણ ઉભું છે? દીપક. તો એક્સ અક્ષથી 20 મીટરના અંતરે કોણ ઉભો છે? દીપક. તો અહીં શું લખી દઈશું આપણે? દીપક લખીશું. વાય પાટાથી 10 એકમના અંતરે ઉભેલ વિદ્યાર્થીઓના નામ. હવે વાય પાટાથી કેટલાનું અંતર જોવાનું છે? 10. તો વાય પાટાથી 10 જોઈશું આપણે. આપણે સાફ કરી દઈએ આપણે. વાય પાટાથી 10. 1 5 10. અતુલ. હવે આગળ તો કોઈ નથી, નીચે પણ નથી. માઇનસ વાળી સાઈડ -5 -10. કોણ આવી જશે? બંસી. ચેતન તો કેટલું દૂર છે? 20 મીટર. ચેતન આવશે, શું આવશે? અતુલ અને બંસી. કયા કયા વિદ્યાર્થીઓ? અતુલ અને બંસી વાય પાટાથી 10 એકમના અંતરે ઉભેલા વિદ્યાર્થીઓ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, કયા કયા વિદ્યાર્થીઓ વાય પાટાથી 10 મીટર અંતરે ઉભેલા છે? તો કે અતુલ અને બંસી. ઠીક છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. નીચેના બિંદુઓ કયા ચરણમાં અથવા અક્ષ પર આવેલા છે? ફરીથી એ જ ક્વેશ્ચન. કયા ચરણ અને કયો અક્ષ? તો અહીં જોઈએ આપણે. બંને સામા છે? માઇનસમાં. એક્સ પર -3 છે, વાય શું છે? -5. બંને બિંદુ શું છે? માઇનસમાં. જ્યારે પણ બંને માઇનસમાં હોય ત્યારે કયું ચરણ આવશે? તૃતીય. તો આપણે લખીશું તૃતીય ચરણ. શું લખીશું આપણે? તૃતીય ચરણ. હવે નંબર 2. ક્યુ જે છે 0 અને 5. એક્સ ની કિંમત કેટલી છે? 0 અને વાય ની કિંમત +5. તો +5 તો અહીંયા આવશે. તો આ તો શું થઈ ગયું? અક્ષ આવી ગયું. અહીં કોઈ પણ બિંદુ કોઈ પણ ચરણમાં આવશે નહીં, કારણ કે એક સામા છે? 0 છે. તો જ્યારે પણ x 0 હોય તો બિંદુ કયા અક્ષ ઉપર આવશે? વાય અક્ષ ઉપર. કયા બિંદુ પર આવશે? વાય અક્ષ ઉપર. હવે r જે છે ક્યાં છે? 3 અને 4 ઉપર. 3 અને 4 બંને સામા છે, પ્લસમાં. બંને પ્લસ હોય તો કયું ચરણ આવશે? પ્રથમ ચરણ. શું લખીશું આપણે અહીં? પ્રથમ ચરણ. હવે યુ -3 અને 5. એક્સ ની કિંમત માઇનસમાં છે અને વાય ની કિંમત પ્લસમાં છે. તો માઇનસ અને પ્લસ કયા ચરણમાં આવશે? તો કે દ્વિતીય ચરણમાં. કયા ચરણમાં? દ્વિતીય ચરણમાં. આમ આ પ્રશ્ન ખૂબ જ સરળ હતું. જ્યારે પણ બંને માઇનસમાં હોય તો તૃતીય ચરણ. કોઈ કિંમત અગર x 0 હોય તો બિંદુ y પર આવે અને y 0 હોય તો બિંદુ કયા ઉપર આવે? x અક્ષ ઉપર આવે. બંને પ્લસ હોય તો પ્રથમ ચરણ.
માઇનસ અને પ્લસ કયા ચરણમાં આવશે? દ્વિતીય ચરણમાં. તો શું લખ્યું આપણે? દ્વિતીય ચરણ. હવે પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના જવાબ આપો. યામ સમતલમાં યામાક્ષ વચ્ચેનો ખૂણાનું માપ કેટલું હોય છે? તો જો યામ સમતલ આને જ કહેવાય. અહીં કેટલાનો ખૂણો તમને દેખાય છે? જ્યારે પણ આમ ચોકડી બને તો કેટલાનો ખૂણો રચાય? 90 અંશનો ખૂણો રચાય. તો અહીં યામ સમતલમાં યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ 90 અંશ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહેવાય? અત્યારે સમજાવ્યું તમને. એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા જે ભાગ રચાય છે ચારે ભાગને શું કહેવામાં આવે છે? ચરણ. શું કહેવામાં આવે છે? ચરણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચરણ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન નંબર 7, a બરાબર 5, b બરાબર -5, c બરાબર -3 અને d બરાબર 3 હોય તો a માઇનસ b, c માઇનસ d અને a ભાગ્યા c, b ભાગ્યા d તે કયા ચરણના બિંદુઓ છે? તો સૌ પ્રથમ a આપેલું છે 5, b આપેલું છે -5, c આપેલું છે -3 અને d આપેલું છે 3. સૌ પ્રથમ કયા બિંદુ લેવાનું છે? a માઇનસ b અને c માઇનસ d. સૌ પ્રથમ આની ગણતરી કરીશું અને આપણે આન્સર પરથી નક્કી કરવાનું છે કે જે આન્સર આવ્યું તે બિંદુ કયા ચરણ અથવા કયા અક્ષ ઉપર આવશે. તો સૌ પ્રથમ a શું છે? 5 માઇનસ નું માઇનસ b શું છે? -5, c ની કિંમત -3 માઇનસ નું માઇનસ d ની કિંમત -3. હવે બ્રેકેટ ઓપન કરીશું. 5 નું 5 માઇનસ માઇનસ પ્લસ 5 માઇનસ માઇનસ પ્લસ 3 ને 3 6 માઇનસ 6 5 ને 5 10. તો 10 માઇનસ 6. તો અહીં પ્રથમ પ્લસ અને બીજું માઇનસ. તો પ્રથમ પ્લસ અને બીજું માઇનસ હોય તો કયા બિંદુ આવશે? કયા ચરણ આવશે? ચતુર્થ ચરણ. તો આ કયા બિંદુ કયા ચરણમાં આવશે? તો કે ચતુર્થ ચરણમાં આવશે. ચતુર્થ ચરણમાં આવશે. હવે બિંદુ નંબર 2 શું છે? a ભાગ્યા b, a ભાગ્યા c અને b ભાગ્યા d. તો a ની કિંમત 5, c ની કિંમત -3, b ની કિંમત -5, d ની કિંમત 3. તો અહીં ભાગાકાર કરવાનું રહેશે નહીં. ભાગાકાર નથી કરવાનો. અહીં માત્ર નિશાની જો માઇનસ છે, આ પણ માઇનસ છે. બંને જ્યારે માઇનસ હોય તો કયા ચરણમાં આવશે? તૃતીય ચરણમાં આવશે. કયા ચરણનું બિંદુ કેવા થશે? આ તૃતીય ચરણ. તો લખીશું આપણે તૃતીય ચરણમાં આવશે. ઓકે. પ્રશ્ન નંબર 7, અહીં ચેપ્ટર નંબર 3 તમારું શું થાય છે? કમ્પ્લીટ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ આપણે. ચાલો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 માં સૌપ્રથમ શું પ્રશ્ન નંબર 1 માં શું આપેલું છે આપણને? સુરેખ સમીકરણ 2x - cy બરાબર 8 માં c ની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ સમાન મળે? c ની કિંમત શોધવાની છે, જ્યાં x અને y ની કિંમત શું મળે? આપણને સમાન મળે. તો સૌપ્રથમ જે સમીકરણ આપેલ છે તેને લખીશું આપણે 2x + cy બરાબર 8. હવે c ની કિંમત શોધવાની છે તો અહીં c ની સિવાય જે પણ એની સાથે છે તેને ક્યાં મોકલી દેવાનું? સામે. તો સૌપ્રથમ 2x પ્લસ માં છે, સામે જશે શું થઈ જશે? માઇનસમાં. y ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. 8 - 2x ભાગાકારમાં શું આવશે? y. તો c ની આ કિંમત માટે x અને y ની કિંમત શું મળે? સમાન. શું કીધેલું હતું આપણને? સુરેખ સમીકરણ 2x + cy બરાબર 8 માં c ની કઈ કિંમત માટે x અને y ની કિંમત સમાન મળે? તો x અને y નો ઉકેલ સમાન ક્યારે મળે? આપણે જ્યારે 8 - 2x ભાગ્યા y કોની કિંમત હોય? c. તો જ્યારે પણ આવો ક્વેશ્ચન હોય ત્યારે તમને બધાને સામે મોકલી દેવાનું. કોની કિંમત શોધવા માટે? c ની કિંમત શોધવા માટે. ઓકે. આગળ વધીએ પ્રશ્ન નંબર 2 માં. જો x બરાબર 3 y બરાબર 4 હોય એ સમીકરણ 3y બરાબર x + 7 નો એક ઉકેલ હોય તો a ની કિંમત શોધો. કોની કિંમત શોધવાની છે? a ની. સમીકરણ શું? સૌપ્રથમ x બરાબર શું આપેલ છે? 3, y બરાબર 4
અને સમીકરણ શું આપેલ છે? 3y બરાબર ax પ્લસ 7. તો સૌથી ઈઝી સમ છે. આપણને કરવાનું શું છે? જ્યાં y છે ત્યાં y ની કિંમત મોકલવાની છે અને જ્યાં x છે ત્યાં x ની કિંમત મોકલવાની છે. તો 3 નું 3 y ની જગ્યાએ 4, a નું a x ની જગ્યાએ 3 પ્લસમાં 7. 4 તરી 12 બરાબર 3 ગુણ્યા a 3a પ્લસમાં 7. 7 પ્લસમાં છે, સામે જશે માઇનસમાં થઈ જશે. બાદ કરતા 12 માંથી 7 બાદ કરીએ શું વધશે? 5. 3a. હવે 3 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. 5 ભાગ્યા 3 બરાબરમાં a. માટે a બરાબર શું મળશે આપણને? 5 ભાગ્યા 3. અહીં તમારો પ્રશ્ન નંબર 2 કમ્પ્લીટ થાય છે. હવે પ્રશ્ન નંબર 3. સમીકરણ 3x પ્લસ 5y બરાબર 0 ના 4 ભિન્ન ઉકેલ. કેટલા ઉકેલ? 4. અને કેવા ઉકેલ? ભિન્ન ઉકેલ મેળવવાના છે. તો સૌપ્રથમ સમીકરણ શું આપેલું છે? 3x પ્લસ 5y બરાબરમાં 0. તો અહીં જ્યારે પણ તમને 4 ભિન્ન ઉકેલ શોધવાનું કીધેલું હોય ત્યારે તમને કોઈ પણ ચલ અથવા તો x અથવા y માંથી કોઈ પણ એક ચલને કરતા બનાવવું પડશે. એટલે કે તમને x ને બરાબરમાં સૌપ્રથમ સમીકરણ બનાવવું પડશે અથવા y ની બરાબરમાં સમીકરણ બનાવવું પડશે. તો અહીં આપણે x ની કિંમતને કરતા લઈશું. તો 3x x ની કિંમતને આપણે કરતા લઈશું તો 5y પ્લસમાં છે, સામે જશે -5. 3 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. 5y ભાગાકારમાં 3. આ શું થઈ જશે? આપણું સમીકરણ. અહીં આપણને y ની કિંમત એક એક કરીને મૂકવાની, જ્યાંથી આપણને કોની કિંમત મળી જશે? x ની. તો સૌપ્રથમ y બરાબર શું મૂકીશું આપણે? 0 મૂકતા. y બરાબર 0 મૂકતા તો x બરાબર 5, y ની કિંમત 0 ભાગાકારમાં 3. કોઈનું પણ ગુણાકાર 0 થી કરો અથવા ભાગાકાર 0 થી કરો. શું મળશે? 0. x બરાબર પણ શું મળ્યું આપણે? 0. તો પ્રથમ ઉકેલ x પણ 0 અને y પણ 0. પ્રથમ x ની કિંમત અને બીજી y ની કિંમત. x કેટલું મળ્યું? 0. જ્યારે y કેટલું હતું? 0. હવે x ની કિંમત શું મોકલીશું આપણે? 1. x બરાબર 1 મૂકતા. x બરાબર 1 મૂકતા તો x બરાબર -16. x ની કિંમત નથી મૂકવાની આપણને તો કોની કિંમત મૂકવાની છે? y. તો y બરાબર 1 મૂકતા. તો y સમીકરણ શું છે? 5y ભાગાકારમાં 3. તો -5 y ની જગ્યાએ 1 ભાગાકારમાં 3. 5 એકુ 5, 5 ભાગ્યા 3. ભાગાકાર કરવાનું નથી. તો હવે x ની કિંમત કેટલી મળી? x ની કિંમત કેટલી મળી આપણને? -5 ભાગ્યા 3. તો -5 ભાગ્યા 3 અને y ની કિંમત કેટલી મૂકવામાં આવી? 1. આ થઈ ગયો આપણો ઉકેલ નંબર 2. ત્રીજા ઉકેલ માટે y ની કિંમત કેટલી મૂકવાની રહેશે? 2. y બરાબર 2 મૂકતા. y બરાબર 2 મૂકતા તો x બરાબર -5y ભાગાકારમાં 3. -5 y ની જગ્યાએ 2 ભાગાકારમાં 3. 5 દુ શું થઈ જશે? -10 ભાગાકારમાં 3. આ શું થઈ જશે? x ની કિંમત નંબર 3. તો અહીં x ની કિંમત શું મળી? 10 ભાગ્યા 3. ક્યારે? જ્યારે y ની કિંમત કેટલી મૂકવામાં આવી? 2. આ થઈ જશે આપણો ઉકેલ નંબર 3. એવી જ રીતે ઉકેલ નંબર 4 માટે y બરાબર શું મૂકી દઈશું આપણે? 3. y બરાબર 3 મૂકતા તો x બરાબર -5y ભાગાકારમાં 3. -5 y ની જગ્યાએ 3 ભાગાકારમાં પણ 3. તો 3 3 શું થઈ જશે? કટ. વધશે શું? -5. તો x ની કિંમત શું મળશે? -5. જ્યારે y કેટલું મૂકવામાં આવશે? 3. આ થઈ ગયો આપણો ઉકેલ નંબર 4. તમને પ્રશ્ન આવતો હશે કે સર 4 ભિન્ન ઉકેલ શોધવાનું હતું તો આપણે 0 1 2 3 ક્યાંથી લાવ્યા? તો જો અહીં ચેપ્ટર નંબર 4 માં જે પણ સમીકરણ હોય છે, જ્યારે પણ દ્વિચલ સુરેખ સમીકરણ રચાય છે તેના અનંત ઉકેલ હોય છે. કેટલા ઉકેલ હોય છે? અનંત ઉકેલ હોય છે. એટલે કે x ની તમે કોઈ પણ કિંમત મૂકો, કેટલી પણ કિંમત મૂકો, એની જગ્યાએ તમને y ની કિંમત મળશે. અને જો તમે y ની કિંમત મૂકશો વારંવાર તો તમને કોની કિંમત મળશે? x ની કિંમત મળશે. એટલે કે x ની કિંમત તમે મૂકતા જાઓ, y ની કિંમત મળતી જશે. y ની કિંમત મૂકતા જાઓ, x ની કિંમત મળતી જશે. તો 0 1 2 3 આ માટે લખવામાં આવ્યું કે જ્યારે પણ તમે કોઈ પણ અટપટી કિંમત લો છો, જ્યારે કે માઇનસમાં, પ્લસમાં, અપૂર્ણાંકમાં લો છો, તો ત્યારે તમને ગણતરી અઘરી થઈ જાય છે. શું થઈ જાય છે? અઘરી. અને યાદ પણ રાખવામાં મુશ્કેલી થાય છે કે આન્સર અસાઇનમેન્ટમાં એ આપેલું છે પરંતુ અમારો આન્સર બીજું આવે છે. તો આનાથી કોઈ પણ ભય રાખવાનું નથી.
એ આન્સર કોઈ પણ આવે એનો માર્ક્સ મળી જશે આપણને. હંમેશા તમને y ની કિંમત શું મૂકવાની? 0, 1, 2 અને 3. તો તમારું માર્ક્સ કાપી શકાતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ 4 ભિન્નો અહીં આપણને કીધેલું છે કે આ કિંમત માટે તમે ઉકેલ શોધો, ના, તો આપણે મરજીથી આપણે કોઈ પણ કિંમત મૂકી શકીએ છીએ. ચાલો પ્રશ્ન નંબર 4 ઉપર y બરાબર શું આપેલ છે? 4x - 1. દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a + b - 2c ની કિંમત કેટલી થાય? તો સૌપ્રથમ દ્વિચલ સુરેખ સમીકરણની પ્રમાણિત સ્વરૂપ જોઈશું. પ્રમાણિત સ્વરૂપ શું છે? ax + by + c બરાબરમાં 0. આ રીતે સૌપ્રથમ તમને સમીકરણ લખવાનું રહેશે. a, b અને c બંને ત્રણેય કિંમત ક્યાં હોવી જોઈએ? ડાબી બાજુ, મતલબ કે એક બાજુ હોવી જોઈએ. તો અહીં સમીકરણ શું આપેલું છે આપણને? y બરાબર 4x - 1. તો સૌપ્રથમ કયું ચલ હોવું જોઈએ? x, પરંતુ એ તો જમણી બાજુ છે, ત્યાં મોકલીશું. y પોતાની જગ્યાએ જ છે અને એક પણ અહીં છે, તેને બદલે એને બાજુ મોકલવાનું છે. તો સૌપ્રથમ 4x પ્લસમાં છે, સામે જશે માઇનસમાં. y પ્લસમાં જ છે, હવે એક માઇનસમાં છે, સામે જશે પ્લસમાં, બરાબરમાં 0. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ ax હોવું જોઈએ, તો 4x પ્લસમાં હતું, સામે ગયું માઇનસમાં. y પોતાની જગ્યા પ્લસમાં આવી ગયું. હવે જે અચળ પર છે ત્યાં તે ક્યાં હોવું જોઈએ? સૌથી લાસ્ટમાં. તો -1 છે, સામે જશે શું જશે? +1. હવે a બરાબર -4. b ની કિંમત શું થઈ જશે? આગળ કશું નથી તો શું સમજવાનું? 1. અને c ની કિંમત, a ની કિંમત શું થઈ જશે? 1. a, b અને c ની કિંમત મળી ગઈ. કોની કિંમત શોધવાની છે આપણને? a + b - 2c ની કિંમત શોધવાની છે. તો a કેટલું મળ્યું આપણને? -4. b 1 - 2c 1. c ની કિંમત પર કેટલી છે? 1 છે. તો -4 + 1, 2 * 2 -2, માઇનસ માઇનસ પ્લસ, -6 + 1 પ્લસ માઇનસ માઇનસ, 6 માંથી 1 બાદ કરીએ તો શું વધશે? -5. સમજમાં આવ્યું વિદ્યાર્થીઓ? શું કરવામાં આવ્યું છે? a + b - 2c. તો a ની કિંમત શું મળી આપણને? -4. b ની કિંમત 1 અને c ની કિંમત પણ 1. તો -4 + 1, 2 * 2, પરંતુ શામાં આવશે? માઇનસ. તો માઇનસ માઇનસ પ્લસ, 4 અને 2 6, પ્લસ માઇનસ માઇનસ, 6 માંથી 1 બાદ કરતા શું મળી જશે આપણને? -5. ઓકે, અહીં પ્રશ્ન નંબર 4 શું થાય છે? કમ્પ્લીટ. હવે પ્રશ્ન નંબર 5 ની વાત કરીએ તો સમીકરણ πx + y = 9 ના 4 ભિન્ન ઉકેલ. તેમજ ક્વેશ્ચન છે 4 ભિન્ન ઉકેલ શોધવાની છે. કોના માટે? πx + y = 9 માટે. તો હવે કોને કરતા બનાવીશું આપણે? y ને. તો πx પ્લસમાં છે તો સામે જશે માઇનસમાં, માટે y = 9 - πx. કોની કિંમત મૂકીશું આપણે? x ની. તો x બરાબર સૌપ્રથમ શું મૂકીશું? x બરાબર 0 મૂકતા, x બરાબર 0 મૂકતા. તો y બરાબર 9 - π. x ની જગ્યાએ 0, π × 0 0, 9 - 0 બરાબર 9. કોઈનો પણ ગુણાકાર 0 થી કરતા શું મળશે? 0. તો 9 - 0 0. x કેટલું મૂક્યું આપણે? 0. y કેટલું મળ્યું? 9. ઉકેલ નંબર 1. હવે x બરાબર શું મૂકીશું આપણે? 1 મૂકતા y બરાબર 9 - π. x ની જગ્યાએ 1. π એકુ π, બાદબાકી થશે નહીં, તો આજ આપણો આન્સર થઈ જશે. x કેટલું છે? 1 અને y 9 - π. ઉકેલ નંબર 2. હવે x ની કિંમત શું મૂકીશું આપણે? 2. x બરાબર 2 મૂકતા તો y બરાબર 9 - π. x ની જગ્યાએ 2. 9 - 2 × π, 2 π. આ થઈ જશે આપણો આન્સર. તો x બરાબર 2 અને y ની કિંમત 9 - 2 π. આ થઈ ગયો આપણો ઉકેલ નંબર 3. આ છે ઉકેલ નંબર 2. આ છે ઉકેલ નંબર 1. એક ઉકેલ બાકી છે. કયો ઉકેલ? ઉકેલ નંબર 4. તો x ની કિંમત કેટલી મૂકવામાં આવશે? x બરાબર 3 મૂકતા, x બરાબર 3 મૂકતા y બરાબર 9 - π. x ની કિંમત 3. 9 - 3 × π, 3 π. બાદબાકી થશે નહીં. તો x બરાબર 3 અને y બરાબર 9 - 3 π. આ થઈ ગયો આપણો ઉકેલ નંબર 4. ઓકે વિદ્યાર્થી મિત્રો, હંમેશા જ્યારે પણ 4 ભિન્ન ઉકેલ શોધવાનું કીધેલું હોય ત્યારે તમને x ની કિંમત 0, 1, 2, 3 જ લેવાની રહેશે. ત્યારે પણ કોઈ પણ કિંમત આણી અપટી લેવી નહીં. તમારું આન્સર આણું અપટું થઈ જશે. ઓકે, આગળ વધીએ.
અહીં આપણું થાય છે ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ. હવે આવશે ચેપ્ટર નંબર 5. ઓકે વિદ્યાર્થી મિત્રો,